હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને મહીસાગર જિલ્લામાં પણ સોમવારે સાંજે એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે સાંજના સમયે જિલ્લાના લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી, જ્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દુકાનો આગળ બનાવેલા શેડ ઉડવા માંડ્યા હતા, તો કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। બીજી તરફ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। મહીસાગર જિલ્લામાં 15 તારીખ સુધી વરસાદની આગાહી કરાઈ છે। જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આસપુર અને ખરોડ ગામ તેમજ તેની આસપાસના ગામોમાં કરા પડ્યા હતા। કરા પડતા જ બાળકો કરા વીણતા નજરે જોવા મળ્યા હતા, જ્યારે કરા પડતા વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી છે। સાથે જ મહીસાગર જિલ્લામાં આવેલા ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારના ડીટવાસ અને પુનાવાડા બોર્ડર વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા અને સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો। હાલ જિલ્લામાં વાદળો ઘેરાયેલા છે, જેના કારણે વરસાદ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે।